નમસ્કાર દર્શક મિત્રો, ધિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। આ વર્ષે એવું કહી શકાય કે સરકારી કર્મચારીઓ માટે ખુશીઓથી ભરેલું રહ્યું છે। અગાઉ જાન્યુઆરીમાં ડીએમાં 4% વધારો કરવામાં આવ્યો હતો અને જેના કારણે ડીએ 50% સુધી પહોંચી ગયું હતું અને હવે લોકસભાની ચૂંટણી પછી સરકારી કર્મચારીઓને ગવર્મેન્ટ તરફથી મોટી ગિફ્ટ મળવાની છે। સરકારી કર્મચારીઓ માટે તો આ સમય એક ગોલ્ડન પીરિયડ જેવો છે, કારણ કે સરકારી કર્મચારીઓના પગાર વધારવાની જાહેરાત થઈ ચૂકી છે। ચૂંટણી પછી સરકારી કર્મચારીઓને મોટી જાહેરાત મળશે, જેમાં લોકસભાની ચૂંટણી 2024ની જે ચૂંટણી છે તે 4 જૂને સમાપ્ત થવાની છે અને નવી સરકારની રચનાની સાથે સરકારી કર્મચારીઓ માટે પણ નિર્ણયો લેવામાં આવી શકે છે। જેમાં એવી ખબરો મળી રહી છે કે ચૂંટણી બાદ સરકાર જુલાઈમાં ફરી એકવાર મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે। અનુમાન એવું લગાવવામાં આવી રહ્યું છે કે ફરી એકવાર તેમાં 4%નો વધારો થઈ શકે છે। જો જુલાઈમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે તો મોંઘવારી ભથ્થું વધીને 54% થઈ જશે અને આ નિર્ણયથી સરકારી કર્મચારીઓના પગારમાં હજારો રૂપિયાનો વધારો થશે। એવું કહેવામાં આવી રહ્યું છે કે ચૂંટણી બાદ સરકાર બે મોટા નિર્ણય લઈ શકે છે। તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર ઇન્ડિયન રેલવે ટેકનિકલ સુપરવાઇઝર્સ એસોસિએશને કર્મચારી મંત્રાલયને પત્ર લખીને કર્મચારીઓ માટે 8મા કેન્દ્રીય પગાર પંચની રચના કરવાની માંગ કરી છે। એવું કહેવાઈ રહ્યું છે કે સરકાર પાસે સંગઠનની માંગ પર વિચાર કરવા માટે ઘણો સમય છે અને ચૂંટણી પછી નિર્ણય લેવામાં આવી શકે છે। પગાર પંચ દર 10 વર્ષે લાગુ કરવામાં આવે છે, જેમાં સરકારના ઉચ્ચ અધિકારીઓની કમિટી દેશના સત્તાધીશ સમક્ષ પોતાનો રિપોર્ટ રજૂ કરે છે, જેમાં કર્મચારીઓની સેલેરી, વર્તમાન સ્થિતિ, મોંઘવારી, દેશની પરિસ્થિતિ, આર્થિક ભારણ સહિત અનેક બાબતોને ધ્યાનમાં રાખીને સરકારી કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે છે। તેમને મળવાપાત્ર પગાર અને આર્થિક લાભોમાં વધારો કરવામાં આવે છે। ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે કે જેણે દેશમાં સૌ પ્રથમવાર 7મું પગાર પંચ તારીખ 16/8/2026ના ઠરાવથી ગુજરાત સરકારના કર્મચારીઓને લાગુ પાડ્યું હતું। 1 જાન્યુઆરી 2016ની અસરથી 7મું પગાર પંચ અમલી કરાયું હતું। પે બેન્ડ અને ગ્રેડ પે સિસ્ટમના બદલે પે મેટ્રિક અમલી કરાઈ છે। એવું ચર્ચાઈ રહ્યું છે કે જો સરકાર ચૂંટણી પછી સત્તામાં આવશે તો સરકાર 8મા પગાર પંચ અંગે વિચાર પણ કરી શકે છે અને તેની અમલી પણ કરી શકે છે। જો 8મા પગાર પંચનો અમલ કરવામાં આવે તો ચૂંટણી બાદ એક સાથે કરોડો સરકારી કર્મચારીઓના પગારમાં હજારો રૂપિયાનો ઘરખમ વધારો થઈ શકે છે। દર 10 વર્ષે પગાર પંચની રચના કરવામાં આવે છે અને 7મા પગાર પંચની રચનાને એક દાયકો વીતી ગયો છે। સરકારી કર્મચારીઓનો પગાર અને પગાર પંચનું ગણિત પણ સમજવા જેવું છે। જો આપણે આ આંકડાને અનુસરીએ તો 50,000 રૂપિયાના જે મૂળ પગારવાળા જે કર્મચારીઓ છે તેમના પગારમાં 11,775 રૂપિયાનો એક સાથે વધારો થશે, જેના કારણે સરકારી કર્મચારીઓને તો જલસા પડી જવાના છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।